તો શાંતિ પાઠ સાથે ક્લાસની શરૂઆત કરીએ છીએ. થોડું મેં નવા લોકો માટે બેકગ્રાઉન્ડ આપ્યું કે આપણે શું કર્યું છે અને કયા પર્પઝથી આ ક્લાસ શરૂ કર્યા. ઓકે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મેં કીધું એમ કે આપણે જે છેલ્લે ચર્ચા કરતા હતા કે ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ્સ, બરાબર, એ હિન્દુ ધર્મમાં દરેકમાં હોય છે. હવે આપણને ઘણા લોકોને આવું થતું હોય છે કે બધા ધર્મ તો એક જ છે ને, બધા ધર્મો તો એક જ છે ને, બધામાં સરખું જ કીધેલું છે, બરાબર. પણ ધર્મ એક છે, પણ ઇનિશિયલ લેવલે એક છે. સારા માનવી બનવા માટેની જે વાત છે ત્યાં સુધી બધા ધર્મ એક છે. એટલે મૂલ્યોના પાલન, તમે કહો કે ભાઈ સત્ય બોલવું, સાચું બોલવું, અહિંસાનું પાલન હોય, ક્ષમાનું, કરુણા, દયા, એ બધી અપરિગ્રહ, લોભનો ત્યાગ, એ બધી વસ્તુમાં બધા ધર્મ લગભગ સરખા છે. પણ ધર્મમાં ડિફરન્સ ક્યાં છે? તો ધર્મમાં જે ડિફરન્સ છે એ આત્માની સમજ વિશેનો ડિફરન્સ છે. આત્મા દેખાતો નથી અથવા તો પરસીવ કરી શકાતો નથી. જેમ આપણે પુસ્તકને પરસીવ કરીએ છીએ એવી રીતે આપણે આત્માને જોઈ નથી શકતા. આપણે આપણા દેહને જોઈ શકીએ છીએ પણ આત્માને આપણે જોઈ શકતા નથી, બરાબર. એટલે આપણે હિન્દુ ધર્મમાં એવું કીધું છે કે જે વસ્તુ આપણે નથી સમજી શકતા, એટલે ઇટ્સ બિયોન્ડ અવર પરસેપ્શન, આપણી ઇન્દ્રિયો દ્વારા જેનું આપણે જ્ઞાન નથી ગ્રહણ કરી શકતા, એના માટે આપણે વેદને પ્રમાણ ગણ્યા છે. હિન્દુ ધર્મમાં વેદને પ્રમાણ ગણ્યા છે. એટલે જે 4 વેદ છે એમાં જે કીધું છે એને આપણે ઘણીવાર નથી કહેતા કે વેદમાં કીધું એટલે બ્રહ્મ વાક્ય, બરાબર. આવું આપણે એક સામાન્ય રોજબરોજની ભાષામાં વપરાતો આવું એક વાક્ય છે. એટલે ઘણીવાર નાના છોકરાને એવું હોય છે કે મમ્મી કે પપ્પા કે નહીં, પણ મારા ટીચર કે એ જ. એટલે આપણે બોલતા હોય છે ને કે એના ટીચર કે એના માટે બ્રહ્મ વાક્ય. મમ્મી એનાથી વધારે સારું કહે તો મમ્મી નહીં, મારા ટીચર જે કે. એટલે આપણે હિન્દુ ધર્મમાં એવું છે કે જે વસ્તુ આપણે નથી જોઈ શકતા, સ્વર્ગ આપણે નથી જોઈ શકતા, પાપ પુણ્ય આપણને ખબર નથી, કેમ આને દુઃખ પડે છે, કેમ આને સુખ મળે છે, આપણને ખબર નથી. તો એ બધી વસ્તુમાં જે શાસ્ત્ર કે એને આપણે ઓથેન્ટિક માન્યું. હવે આ શાસ્ત્રની અંદર એટલે જે બધા અલગ અલગ ધર્મ છે, ધારો કે તમને લાગે વૈષ્ણવ અલગ ધર્મ છે, પુષ્ટિ માર્ગ છે, પછી જૈન છે, બૌદ્ધ છે, કે પછી સ્વામિનારાયણ છે, કે ઘણા બધા, તો એ બધા જે પંથ છે ને એ આત્માની અન્ડરસ્ટેન્ડિંગ વિશે જુદા જુદા છે, બરાબર. આપણે અહીંયા જે માનીએ છીએ જેને શાંકર વેદાંત કહીએ છીએ, એટલે શંકરાચાર્યજી જે છે એ શંકરાચાર્યજીએ જે પ્રકારનું લખાણ લખ્યું એ એક્સપ્લેનેશનને આપણે અપનાવ્યું છે. એટલે અહીંયા જે ચાલે છે અદ્વૈત દર્શન એને કહેવામાં આવે છે. અને ઘણા બધા દર્શનો છે જેની ચર્ચા આપણે લાસ્ટ સેશનમાં કરી હતી. દ્વૈત દર્શન, અદ્વૈત દર્શન, વિશિષ્ટ અદ્વૈત દર્શન, દ્વૈતાદ્વૈત દર્શન. આ દ્વૈત અદ્વૈત તમારા માટે નવા શબ્દ છે, પણ દ્વૈત એટલે શું? હું ને ભગવાન જુદા છે એવી ફિલોસોફી પર જે ચાલે છે એને દ્વૈત દર્શન કહે છે, બરાબર. અદ્વૈત દર્શન આપણું જે છે જેના પર આપણા સ્વામીજી ક્લાસીસ લઈ રહ્યા છે અને બધું એક્સપ્લેનેશન આપણે અદ્વૈત દર્શન પ્રમાણે કરીએ છીએ. જે શંકરાચાર્યજીનું દર્શન છે એ અદ્વૈત એટલે આપણે એવું માનીએ છીએ કે જીવ અને શિવ, ઈશ્વર અને જીવ વચ્ચે કોઈ ભેદ નથી, એ આપણું દર્શન છે. ઘણા એમ માને છે કે ભાઈ ભગવાનમાંથી બધું ઉત્પન્ન થયું છે, એટલે ભગવાન એટલે વિશિષ્ટ અદ્વૈત એને કહેવામાં આવે છે. જેમ અગ્નિમાંથી તણખા છૂટા પડે એવી રીતે આપણે ભગવાનમાંથી છૂટા પડ્યા છે. એટલે આવી બધી અનેક સ્કૂલ ઓફ થોટ્સ છે. તો એનું આપણે જસ્ટ ઝાંખી મેળવી હતી લાસ્ટ સેશનની અંદર. હવે એને જ અંતર્ગત આપણે ચર્ચા કરતા હતા અને આપણા સેશન જ્યારે બંધ થયા ત્યારે છેલ્લે આપણે યોગાની વાત કરી હતી. આ બધા દર્શનની અંદર યોગશાસ્ત્ર પણ આવી જાય, બરાબર. અષ્ટાંગ યોગ જેને આપણે કહીએ છીએ એ પણ આની અંદર આવી જાય. યોગ ખૂબ સુંદર છે, પણ અદ્વૈત દર્શનની વાત યોગમાં પણ નથી, બરાબર. એટલે મોટાભાગના દર્શન જે છે એવું માને છે કે આપણે ભગવાનને પ્રાપ્ત કરવાનો છે. અત્યારે આપણે છૂટા છીએ, અત્યારે જીવ છીએ અને ઈશ્વર આપણાથી જુદો છે. આપણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે, એનું રિયલાઇઝેશન કરવાનું છે. પણ અદ્વૈત દર્શન એમ કહે છે કે અત્યારે પણ આપણે ઈશ્વર જ છીએ, પણ આપણે આપણો ભ્રમ છે એટલે આપણે ઈશ્વરને
અત્યારે માનતા નથી ને આપણે આ દેહને, મનને, બુદ્ધિને આપણે હું માની લઈએ છીએ, એટલે એના પ્રમાણે આપણું જીવન જીવીએ છીએ. હવે અત્યારે તમારે પહેલાં લેક્ચરમાં આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી, પણ અત્યારે અમે આ સ્ટેજે આવેલા છે એટલે મેં થોડું મેન્શન કર્યું કે ભાઈ, અને બાકી આ બધું ઘણા બધા બેકગ્રાઉન્ડ પછી આ ચર્ચા કરેલી હતી ડિફરન્ટ લાઈફસ્ટાઈલની. એટલે હવે આજે હું જે થોડુંક આપણે જે યાદ હોય તો આપણે યોગની ચર્ચા કરતા હતા, અષ્ટાંગ યોગની ચર્ચા કરતા હતા. એટલે આપણે યોગને વેદાંત દર્શન પ્રમાણે અથવા તો જે આપણે અદ્વૈત દર્શન પ્રમાણે યોગનું આપણે મહત્ત્વ છે, પણ એ લોકોનું જે ફાઇનલ જે ડિસિશન છે કે ભાઈ આપણે બનવાનું છે, ભગવાન સાથે એક થવાનું છે, એની સાથે આપણે એગ્રી થતા નથી. પણ અષ્ટાંગ યોગ જે છે એની આપણે ઘણી બધી ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી. ભાઈ અષ્ટાંગ યોગ તમને બધાને જો ખ્યાલ હોય, ખ્યાલ છે 8 યોગના 8 સ્ટેપ્સ કયા કયા છે? બોલો, કોને ખબર છે? યમ, નિયમ, હા હા, ધ્યાન, ધારણા અને આસન. બરાબર છે, 8 છે. એટલે એના સ્ટેપ પ્રમાણે જે તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને પ્રત્યાહાર અને સમાધિ. બરાબર, આ રીતના 8 છે. જે તમે કીધું ને બ્રહ્મચર્ય, એ યમને અંતર્ગત આવે છે. પણ આપણે છે ને ઘણું બધું અષ્ટાંગ યોગનું ભણીએ છીએ, કારણ કે આમ ઉપયોગી બહુ છે આપણે જીવનમાં. ભલે એ લોકોની લાસ્ટ ફિલોસોફી જે સમાધિ, અને એમાં સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, એ બધા સાથે થોડુંક આપણે ડિફર થતા હોય, પણ બાકીના સ્ટેપ્સ ઘણા બધા અગત્યના છે. એટલે આપણે યોગથી આનાથી ચર્ચા આપણી પ્રારંભ કરીએ છીએ. આપણે એ વખતે યમ અને નિયમ એ લગભગ પૂરું કર્યું હતું, પણ છતાંય બધા લોકો છે ને બધાને જાણવાનું ગમશે એમ માનીને આપણે આ ચાલુ કરીએ છીએ. હા, એટલે યમની આપણે વાત કરીએ. યોગાસનની આપણે જે યોગ છે એની અંદર આપણે 8 સ્ટેપ્સ જોયા, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. હવે યમની અંદર 5 વસ્તુનો સમાવેશ થાય છે. એની અંદર અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, યમ. હવે યમ એટલે શું? આપણે એકવાર એમાં માનસિક વસ્તુની વાત છે. યમમાં આપણે મનથી સમજીએ કે આ મારે કરવા જેવું છે, આ મારે કરવા જેવું નથી. બરાબર, એકવાર આપણે મનથી કન્વિન્સ થઈએ એટલે આપણે એ જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. બરાબર ને? પછી કોઈ ડૉક્ટરે તમને કીધું કે અડધો કલાક ચાલવું જરૂરી છે, આપણા મનમાં પણ એ ઉતર્યું. ડૉક્ટર તો બધું બહુ કહેતા હોય છે, પણ આપણે કંઈ બધું પાલન કરીએ એવું જરૂરી નથી. પણ આપણા મનમાં પણ ઉતર્યું કે ના ના ભાઈ, ચાલવું તો જોઈએ જ. એટલે આપણું મન જ્યારે કન્વિન્સ થયું ત્યારે તમે ચાલવાનું ચાલુ કર્યું કે ભાઈ નહીં, ગમે તે થાય હું દિવસમાં અડધો કલાક તો ચાલી આવીશ જ, ફાસ્ટ વોક હું કરી દઈશ. એવી રીતે જે આપણે નક્કી કરીએ કે ભાઈ મારે જીવનમાં ઉપયોગી છે. કોરોનામાં આપણે ઘણા બધા નિયમો લીધા નહીં કે ભાઈ બહારનું નહીં ખાઈએ, આમ નહીં કરીએ, કારણ કે એ સંજોગો પ્રમાણે આપણા મનમાં એવું થયું કે ના આ તો નથી જ સારું, આ નહીં કરવું. એટલે આપણે જે સમજીએ અને એ પ્રમાણે આપણું મન વર્તે એને યમ કહે છે. બરાબર, યમ એટલે મનોનિગ્રહ. એનું જે સંસ્કૃતનું એક્સપ્લેનેશન છે યમનું, એ મનોનિગ્રહ. એટલે મનથી તમે નક્કી કરો અને એ તમે કરો. એટલે એમાં મેં તમને કીધું એમ કે 5 વસ્તુ આવે છે કે સત્ય, અહિંસા, બોલો યાદ છે? સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અસ્તેય. બરાબર, આ 5 વસ્તુ એની અંદર આવે છે. આપણે એની ચર્ચા ઘણી કરી હતી એની અંદર. હવે હું થોડું બ્રીફમાં લઈ લઉં છું, એનો પ્રશ્ન હોય તો પૂછજો. સત્ય એટલે સાચું બોલવું, સામાન્ય રીતે આપણને ખબર છે. બીજું એનું વધારે સારું એક્સપ્લેનેશન એ છે કે મન, વચન અને કાયા, હું જે મનમાં વિચારું, જે હું બોલું અને જે હું કાર્ય કરું, એની વચ્ચે એક અલાઇનમેન્ટ હોય. બરાબર, એટલે સાચું બોલવું એટલે હું મનમાં એમ માનતો હોય કે ભાઈ મોદી હારવો જોઈએ. બરાબર, અને બોલું કેમ બોલું છું? કારણ કે આજુબાજુનો પક્ષ એવું માને છે કે મોદી જીતવો જોઈએ, એટલે હું બોલું કે ભાઈ મોદી જીતવા જોઈએ, અથવા તો હા બરાબર છે મોદી આવવા જોઈએ. અને હું જે કામ કરું એ ત્રીજા પ્રકારનું હોય, તો આ અલાઇનમેન્ટ ના થયું. બરાબર, એવી રીતે ઘણીવાર આપણે કંઈક બોલી દેતા હોઈએ છીએ. એ જુઠ્ઠું બોલવું એટલું બધું આપણા માટે સાહજિક થઈ ગયું છે ને કે તમે નાના છોકરાઓને પણ પૂછીએ ને તો પોણો ક્લાસ હાથ ઊંચો કરે. આપણે પૂછીએ કે તમે જુઠ્ઠું બોલો છો તો પોણો ક્લાસ હાથ ઊંચો કરે કે હા. એટલું મને ગર્વ છે કે એ લોકો સ્વીકારે છે
કે ભાઈ હું જૂઠું બોલું છું. જૂઠું બોલવાના કારણો આવા હોય કે ભાઈ મમ્મી લડશે, ટીચર લડશે, પપ્પા મારશે, આવા એના કારણો હોય. મોટાભાગે ડર. આપણામાં ડર ઉપરાંત પણ બીજા કારણો આવે છે કે હું કેવી દેખાઈશ, ને બીજા લોકો મારા વિશે શું ધારશે, મારી ઇમેજ કેવી બનશે, બરાબર. તો એ બધા કારણો પણ આપણામાં આવે છે. ફાયદા પણ આવે છે કે ભાઈ જૂઠું બોલવાથી થોડો ફાયદો થઈ જતો હોય તો જૂઠું બોલી દઈએ. સ્વામીજી હંમેશા ઉદાહરણ આપે છે કે ભાઈ પેલા કસ્ટમ અધિકારી પૂછે કે તમે કશું લાયા છો, એટલે સ્વામીજી અમેરિકાથી વારંવાર આવે એટલે હું પોતાનું જ ઉદાહરણ આપે કે ભાઈ આપણા કેસરી કપડાં જોઈને કસ્ટમ અધિકારી આપણી બેગ ના ખોલે, ખાલી એટલું પૂછે કે સ્વામીજી કશું લાવ્યા છો. આપણે ના પાડી દઈએ તો નીકળી ગયા. જો આપણે હા પાડીએ કે હા ભાઈ હું ટેપ રેકોર્ડર લાવ્યો છું તો કદાચ 10,000 ડ્યુટી થાય. તો મેં ખાલી હા પાડી દીધી, એમાં મારા 10,000 બચી ગયા. એટલે આપણે મોટા લોકો લાભ માટે પણ આવી રીતે જુઠ્ઠું બોલી દેતા હોય છે, કંઈ ટાળવા માટે જુઠ્ઠું બોલી દેતા હોય છે. તો આવી રીતનું પણ કેમ? કારણ કે આપણને સાચું બોલવાનું મહત્ત્વ ખબર નથી, જુઠ્ઠું બોલવાથી થતા નુકસાનો આપણને ખબર નથી. એટલે આપણે ગાંધીજીની જેમ સત્યને વળગી નથી રહેતા. જ્યાં જરૂર પડે ત્યાં આપણે ટ્વિસ્ટ કરી દઈએ છીએ અને પછી એને એવું નામ આપી દઈએ છીએ કે ભાઈ આપણે તો પ્રેક્ટિકલ તો થવું પડે, બરાબર, પ્રેક્ટિકલ થવું પડે. પણ ખરેખર આપણને સાચું બોલવાની આપણી હિંમત નથી હોતી દરેક વખતે. તો આપણે સત્ય વિશે મેં કીધું એમ કે એક પ્રકારનું આવું અલાઇનમેન્ટ તમારા વ્યક્તિત્વમાં આવે. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ ને કે આમ બહુ સ્ટ્રોંગ પર્સનાલિટી છે, એવું આપણે ઘણીવાર બોલીએ છીએ કે સ્ટ્રોંગ પર્સનાલિટી છે, એના શબ્દોનો પ્રભાવ પડે છે. એ બધામાં આ પ્રકારનું અલાઇનમેન્ટ હોય છે. સાચું કરે તો સાચું, ખોટું કરે તો ખોટું બોલવાની અને એના કોન્સિક્વન્સીસ સહન કરવાની તાકાત પણ હોય છે. અને અમુક લોકો દે ગેટ અવે બાય સેઇંગ લાઇંગ, બરાબર છે. સિચ્યુએશન પ્રમાણે થોડું જૂઠું બોલી લીધું તો છટકી ગયા. પણ આપણને આ બધું ખબર નથી હોતી. એટલે આમાં સાચું બોલવામાં મેં કીધું એમ કે એક તો તમારે પર્સનાલિટીમાં અલાઇનમેન્ટ રહે છે. બીજું શું છે કે તમને એક જેને એવી રીતે કહે છે કે આઈડિયલ આઈ અને એકચ્યુઅલ આઈ, બરાબર. કંઈ પણ ના સમજણ પડે તો વચ્ચે પૂછી શકાય છે. આઈડિયલ આઈ અને એકચ્યુઅલ આઈ. જ્યારે હું એમ કહું કે મારા ભલે ને હું ખાલી 60% પાસ થયો, પણ હું એમ કહું કે મારા 90% આવ્યા છે, બરાબર. અને એ રીતે હું 90% કહું એટલે બધા વાહ વાહ થાય ને. આવું આપણે જોયેલું છે ને આવું કે બધા ખોટું બોલે છે. બધા કંઈ માર્કશીટ થોડા માગવાના છે, કંઈ માર્કશીટ બતાય એટલે બધા ખોટું બોલતા હોય છે. ઘણીવાર તો ઝીણી ઝીણી વસ્તુમાં 58 આવે ને 60 કરી દે. શું ફેર પડવાનો હતો? પેલી વ્યક્તિ તો ભૂલી પણ જવાની છે કે એને 60 આવ્યા છે. પણ આવું ખોટું, પોતાની ઇમેજની એટલી બધી મૂલ્ય હોય છે, સત્યની મૂલ્ય નથી. તો આવું ખોટું બોલે ને ત્યારે જ્યારે હું 90% કહું તો મને તો એકચ્યુઅલી ખબર છે કે મારા 60% આવ્યા છે. એટલે મને કોઈ કે કોંગ્રેચ્યુલેશન તો હું સાચા હૃદયથી ને નહીં લઉં, કારણ કે હું તો જાણું જ છું કે સત્ય હકીકત શું છે. એટલે એમ કહે છે કે દેર ઇઝ અ સ્પ્લિટ બિટવીન એકચ્યુઅલ આઈ એન્ડ આઈડિયલ આઈ. આવી જે સ્પ્લિટ થાય ને આપણા વ્યક્તિત્વમાં ખોટું બોલવાથી, કેવી ખોટી બોલવાથી કે મારી બહેને કશું બનાવી આપ્યું હોય, હું અહીંયા લાવું, તમે બધા કહો સોનલબેન બહુ સરસ બનાવ્યું છે, બહુ સરસ. હું બોલું જ નહીં ને મારી બહેને બનાવ્યું છે, બરાબર. આવી નાની નાની વસ્તુમાં આપણે ખોટું બોલી દેતા હોય છે. એટલે ક્રેડિટ કારણ વગરની આપણે લઈ લેતા હોય છે. તો આ જે સ્પ્લિટ થાય ને કે એકચ્યુઅલ આઈ અને આઈડિયલ આઈ, એ સ્પ્લિટ પણ આપણામાં એક પ્રકારનો સ્ટ્રેસ ઉત્પન્ન કરતું હોય છે. એ પણ એક સ્ટ્રેસ. અને મેં કીધું એમ કે આપણું વ્યક્તિત્વ તો નબળું બનતું જતું હોય છે. બીજું, આપણે જ્યારે હું બાળકોને પણ જે સમજાવું છું કે એમ કે આ સ્ટાન્ડર્ડ આ વખતમાં જે છોકરાએ મને કારણ આપ્યું, એને મને એવું કારણ આપ્યું કે બેન એમ કે હું બહુ મોંઘી પેન લઈ ગયો હતો અને મારા ફ્રેન્ડને મેં આપી, મારો ફ્રેન્ડ પછી પાછી જ ના લાવ્યો. તો પપ્પા મમ્મીને મેં એવું ના કીધું, મેં એવું કીધું કે મારાથી ખોવાઈ ગઈ છે, ફ્રેન્ડને આપી છે એવું ના બોલ્યો. હવે સામાન્ય રીતે મને આ તો બીજું પણ આવું સાંભળવા મળે છે કે મારાથી ગ્લાસ ફૂટી ગયો, આખો સેટ સારો મોંઘા ભાવનો તૂટી ગયો, મમ્મી લડશે એટલે શું બોલું કે ના મને નથી ખબર કોણે તોડ્યું. એટલે સામાન્ય રીતે બાળકોમાં ડરથી એ લોકો ખોટું બોલતા હોય છે. તો હું એમને કહું કે ધારો કે તમે કબૂલ કરી લો તો શું થવાનું હતું? થઈને શું થવાનું હતું? મમ્મી કદાચ 2 લપડાક મારશે, બરાબર. પેલામાં પપ્પા મમ્મી બેની એને વાત કરી તો પપ્પા લડશે કે તને કોઈ પણ વસ્તુ મોંઘી આપવા માટે તું ડિઝર્વ નથી કરતો, કારણ કે તું બધું ખોઈ આવે છે. એનાથી વધારે શું તું ઘરની બહાર કાઢી મૂકવાના? તો કે ના.
તમને બીજી કોઈ પનિશમેન્ટ? તો કે ના. પણ આવા નાના નાના ડરને આપણે આપણી ઉપર હાવી થવા દઈએ છીએ અને સત્યનો ભોગ આપીએ છીએ. એટલે એના કારણે મેં કીધું એમ કે આપણા વ્યક્તિત્વમાં સ્પ્લિટ થાય છે. કોઈ પણ સિચ્યુએશનને ફેસ કરવાને બદલે એમાંથી છટકી જવાની વૃત્તિ આપણે ડેવલપ કરીએ છીએ. કોઈ પણ સિચ્યુએશનને ફેસ કરવાને બદલે આપણે છટકી જઈએ છીએ. બરાબર? મેં નથી કર્યું, મને નથી ખબર. જે ભારતના લોકોની એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે આવી રીતે જુઠ્ઠું બોલી દેવાનું, કોઈએ જવાબદારી નહીં લેવાની. બરાબર? એટલે આ પણ આપણી આ વૃત્તિ પણ ડેવલપ થતી જાય છે. અને બીજું, તમે એક વિશ્વસનીયતા ગુમાવો છો. અમુક વ્યક્તિ સાચું બોલતી હોય, આપણે નાના છોકરામાં પણ કરીએ છીએ, તું બોલ, આને કીધું તો સાચું હશે. બરાબર? એક અમુક વ્યક્તિના આપણે કહીએ કે હા મેં કરી નાખ્યું, કે હા હું જઈ આવ્યો, તો આપણને વિશ્વાસ ના હોય. આપણે બીજા કોઈને પૂછીએ કે એને કર્યું, ખરેખર એને કર્યું? તો એટલે અમુક લોકો વિશ્વસનીયતા પ્રાપ્ત કરે છે હંમેશા સાચું બોલીને, એક વિશ્વસનીય વ્યક્તિ બને છે. એટલે ઇન્ટરનલી અને એક્સટર્નલી બહુ બધા લાભ છે સાચું બોલવાના. એટલે બાળકોને આપણે આ સમજાવતા જઈએ કે આ સાચું બોલવાના શું ફાયદા છે અને ખોટું બોલવાનું શું નુકસાન છે, તો ધીરે ધીરે બાળકો આમાંથી બહાર આવે. અને આપણે પણ, બાળકો તો થશે જ, એ તો કરશે, પણ આપણી જર્નીમાં આપણે પણ જેમ જેમ બને એમ જુઠ્ઠું બોલવાનું આપણે ટાળતા જઈએ. નાની નાની, એકવાર ધારો કે જુઠ્ઠું બોલાઈ પણ ગયું ને ટેવ મુજબ, તો પછી પૂછીએ આપણા મનને જ્યારે ફ્રી પડીએ ત્યારે કે કેમ મેં જુઠ્ઠું બોલ્યું, આમાં મેં શું ફાયદો જોયો, મારો શું ફાયદો જોયો. બરાબર? પછી એ બધી ખોટી ખોટી વસ્તુ હોય કે ભાઈ મારી ઇમેજ, મારું આવું કહીશ તો સારું દેખાશે, તો એ બધી વસ્તુ મન સાથે ડીલ કરવાની. ભાઈ આવી રીતે કોઈ ઇમેજ લઈને, ધારો કે મેં જે ઉદાહરણ આપ્યું કે મારી બહેને બનાવ્યું અને હું કહું, હવે ના કરે નારાયણ, એ ગ્રુપમાંથી કોઈ મારી બહેનને મળ્યું અને પછી એમ કે મેં પેલા પાતરા મોકલાયા હતા, ભાયા તમને, તો આપણી શું આબરૂ રહે, મને કહો. બરાબર? એટલે આવી રીતનું એક વિચારીને, અને એ છતાંય આવા આપણા મનને આવી નાની નાની ખોટા ફાયદા મળે એનાથી ખુશ કરવાનું જ નહીં. સાચું બોલવાનો એક એટીટ્યૂડ હંમેશા ડેવલપ કરવાનો, એ માનસિક શાંતિ માટે પણ જરૂરી છે. અને મેં તમને કીધું એમ કે ધીરે ધીરે તમે બધી સિચ્યુએશનને ફેસ કરશો. ગમે તેટલી મોટી સિચ્યુએશન હોય અને તમે એમ કંઈ થયું હોય તો તમે કહો કે ના, હા મારાથી થયું છે, ઇટ્સ માય મિસ્ટેક, મેં ખોટું ડિસિઝન લીધું છે. તો કંઈ નથી થતું હતું, કંઈ જ નથી થતું હતું. હું મારા અનુભવ પરથી કહું છું, કંઈ નથી થતું હતું. દે એક્સેપ્ટ ઇટ. અને આ તો કોઈક વાર સીધું ઉતરું, કોઈ વાર ના ઉતરે તો પણ શું છે, સાંભળી લેવાનું, કારણ કે ભૂલ થઈ છે, હકીકત છે. બરાબર? એટલે આ રીતનું એક સત્ય વિશેનું આપણું વલણ છે. અને આપણે એક સત્ય જીવનમાં અપનાવવું જોઈએ. એક નિર્ણય કરવો જોઈએ કે ના, હું સાચું બોલીશ અને ખોટું બોલવામાંથી હું મુક્ત રહીશ. પછી અહિંસા. અહિંસાનું તો આપણે જાણીએ જ છે, હિંસાના શું ગેરફાયદા છે, એમાં મારે બહુ લાંબુ કહેવાની જરૂર નથી. પણ મન, વચન અને કાયા ત્રણેય સ્તરે આપણે અહિંસાનું પાલન કરવું જોઈએ. એટલે મનમાં પણ ખોટા વિચાર નહીં, બોલવામાં પણ કોઈનું અપમાન, અને આપણે ફિઝિકલી કોઈને બહુ હર્ટ નથી કરતા, પણ વાણીના સ્તરે આપણે બહુ જ લોકોને હર્ટ કરતા હોય છે. હવે એક વસ્તુ આપણા માટે વિચારવાની છે, જો મનમાં પણ જેટલા સારા વિચારો તમે કરશો એટલું તમારું મન વધારે ને વધારે સાત્વિક બનતું જશે, શુદ્ધ બનતું જશે, પવિત્ર બનતું જશે. અને મનમાં જેમ જેમ સારા વિચારો સેવીએ ને, આપણા મન પર આપણા વિચારોમાં કોઈ આપણે કાબૂ નથી હોતો. તમારા મનમાં કે મારા મનમાં પણ એક પછી બીજો શું વિચાર આવશે મને ખબર નથી. બરાબર ને? અહીંયા બેઠા બેઠા પણ ઘરમાં રસોઈનો વિચાર આવી શકે. બરાબર? એવી રીતે કોઈને કંઈ પણ વિચાર આવી શકે. પણ જેમ, એટલે આપણે વિચારો શું આવશે એ આપણે નક્કી નથી કરી શકતા. પણ જેમ જેમ આપણે સાત્વિકતા, એટલે લોકોની નેગેટિવ વાતોથી આપણે મુક્ત રહીએ, તો આપણા મનમાં સારા વિચારો એની જાતે આવવાની શક્યતા વધતી જાય છે. હવે આપણે જે વાચિક સ્તરે જે હિંસા કરીએ છીએ, એ ખરેખર આપણે બધાએ એમના બહુ વિચારવાની જરૂર હોય છે કે આપણે શું કરવા બોલીને કોઈને દુઃખ આપીએ છીએ. શું કરવા? ટોન્ટ મારવો, કોઈને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દેવા, કોઈની નબળી સાઈડ બહાર કાઢવી, શું કરવા? એનાથી આપણને શું ફાયદો છે? આપણે હિંસા કરીએ છીએ, આપણે પાપ બાંધીએ છીએ, આપણે નુકસાન કરી રહ્યા છે. ઘણા લોકોને આવી ટેવ હોય છે. અને અમુક લોકો પાછા એના સત્યના નેજા હેઠળ એને જવા દે કે હું તો સ્પષ્ટ વક્તા, હું તો સ્પષ્ટ વક્તા. ભાઈ સ્પષ્ટ વક્તા તારા પૂરતો તું રહે, ખોટું ના બોલીએ, પણ
જો સ્વામીજી હંમેશા એમ કહે છે કે બોલવું તો સાચું જ બોલવું, પણ તૈત્તરીય ઉપનિષદમાં જ્યાં આ વસ્તુ છે સત્યમ વદ ધર્મમ ચર, એમાં પણ સત્યમ વદની સાથે પ્રિયમ વદ હિતમ વદ, એટલે પ્રિય બોલો અને હિતકારી બોલો. હું એવું બોલું કે જે તમને કોઈને ઉપયોગી હોય, ઉપયોગી ના હોય એવી વાતો આપણે ના કરીએ. એટલે સત્યમ વદ લોકો પકડે છે પણ પ્રિયમ વદ યાદ નથી રાખતા. એ જ પેરેગ્રાફમાં પ્રિયમ વદ પણ ઉપનિષદની અંદર કહેલું છે, બરાબર. એટલે મેં સ્વામીજીના જીવનમાં પણ જોયું છે, એમના લેક્ચરમાં પણ સાંભળ્યું છે કે બોલવું જ પડે તો સાચું બોલવું, પણ બાકી બોલવાની જરૂર નથી. કોઈ એક વ્યક્તિની ચર્ચા ચાલતી હોય, એનું નેગેટિવ પણ મને ખબર હોય તો કંઈ બોલવું એવું જરૂરી નથી. મેં બોલો તો સાચું બોલો, પણ અને ના બોલો કે મૌન રાખો એ તમારી ચોઈસ છે. એટલે એવું નથી કે ખોટું, એટલે સાચું બોલવું છે એટલે બધાની એબ ખુલ્લી પાડી દેવી, ટોન્ટ મારવા. એટલે આપણે જે હિંસા કરતા હોઈએ છીએ વાણીના સ્તરે, અને મોટાભાગે વાણીના સ્તરે જ આપણું હોય છે. ફિઝિકલી આપણે હાર્ડલી, તમારા છોકરાઓને તમે લપડાક મારતા હશો, એ સિવાય આપણે બહુ મારવાની વાત હોતી નથી. એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે કોઈનું કંઈ નેગેટિવ આપણે હાથે કરીને ખુલ્લું પાડીએ. બધાની વચ્ચે પૂછીએ કે તમારી છોકરીના ડિવોર્સ થઈ ગયા, હકીકત છે, પણ તમારે બધાની વચ્ચે કહેવાની શી જરૂર? શું એનાથી તમને શું મળે છે? કોઈને, અને એ વ્યક્તિને દુઃખ થવાનું છે એ નક્કી વાત છે. તો આવું આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. ઘણીવાર આપણે આવી રીતે માણસને હર્ટ કરતા હોઈએ છીએ, ફિઝિકલી નહીં પણ વાણીરૂપી ચાબખા મારીને આપણે એને હેરાન કરતા હોઈએ છીએ. પછી જ્યારે કોઈક વાર આપણે એવી પરિસ્થિતિમાં આવીએ ને ત્યારે આપણને બહુ દુઃખ થતું હોય છે. એટલે હંમેશા વાણીથી પણ, એટલે આમાં ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં પણ કીધું છે કે અનુદ્વેગ કરમ વાક્યમ, એવું વાક્ય કોઈ દિવસ બોલવું જ નહીં કે જે કોઈનામાં ઉદ્વેગ ઉત્પન્ન કરે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે અનુદ્વેગ કરમ વાક્યમ, હંમેશા અનુદ્વેગ એટલે ઉદ્વેગ ના થાય એવા જ વાક્ય બોલવા જોઈએ, બરાબર. એમાં મૂલ્યોની વાત છે, એની અંદર ભગવાન આ વાત કરે છે. તો આ એક વસ્તુ છે કે વાણીના સ્તરે આપણે હિંસા ના કરીએ, એલર્ટ રહીએ. અને આપણાથી જ્યારે આવું થઈ જાય ત્યારે આપણે આપણા મનને પૂછીએ કે હું શું ઈચ્છું છું આના દ્વારા. અને હમણાં જ હું ભજગોવિંદમ પર ક્લાસ લઉં છું, તો એમાં સ્વામીજી આ જ કીધું છે કે આખી જિંદગી આપણે આપણા મન ઉપર કંઈ કામ જ નથી કરતા. તમે મનને શુદ્ધ બનાવશો, પ્યોર બનાવશો, સાત્વિક બનાવશો, તો ઇવન સુખી થવા માટે પણ સાત્વિક મન જોઈતું હોય છે, અને જ્ઞાન માટે પણ સાત્વિક મન જોઈતું હોય છે. પણ આપણે આ જિંદગી જે વિચારો સેવીએ છીએ, જે વર્તન કરીએ છીએ, એના પર આપણે કોઈ દિવસ વિચાર કરતા નથી. અને જે આપણે પ્રવાહમાં હોય એ પ્રવાહમાં આપણે વર્ત્યા કરીએ છીએ, એમાંથી ચેન્જ કરવાનો આપણે પ્રયત્ન કરતા હોતા નથી. તો આવી રીતે આપણે અહિંસા, આમ આપણે સાંભળ્યું છે, નાના હતા ત્યારથી ગાઈએ છીએ ને, સત્ય અહિંસા, ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું. પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન આ રીતનું છે કે આપણે આવી રીતે કોઈની હિંસા ના કરીએ, આપણાથી કોઈને દુઃખ ના થાય એ આપણે જોઈએ. અને આ બધી વસ્તુ તમે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરશો અને થોડી થોડી માત્રામાં આવતી જશે બધાના વ્યક્તિત્વમાં, બધામાં હોય જ, બધામાં કંઈ નથી હોતું એવું નહીં, પણ એની માત્રા જ્યારે વધતી જાય તો તમને પણ લાગશે કે તમારું વ્યક્તિત્વ સુંદર બની રહ્યું છે. વ્યક્તિત્વમાંથી સ્વામીજી એમ કે તમારે વ્યક્તિત્વને ખીલવવાનું છે, ફૂલની જેમ ખીલવવાનું છે. તો એમાંથી સુગંધ આવી જોઈએ, આપણા વ્યક્તિત્વમાંથી એક સુગંધ આવી જોઈએ, સારાપણાની, સજ્જનતાની. તો એમ કે આપણે જીવન જીવ્યું આપણું સાર્થક કહેવાય, બરાબર. તો આવો આપણે પ્રયત્ન કરીએ કે આપણાથી કોઈ વાણીના સ્તરે કોઈને આપણે દુઃખ ના કરીએ. અને થઈ જાય તો ગિલ્ટ ફીલ કરવાના બદલે આપણે વિચારીએ કે કેમ મારા મને આવું કર્યું, અને મનને સમજાવીને આપણે એમાંથી બહાર કાઢીએ. એટલે મનને સમજાવટથી કામ લેવું એ યમનો સંસ્કૃત એક્સપ્લેનેશન મનોનિગ્રહ છે. મનથી જ એને નિગ્રહ કરી શકીએ એ બધી વસ્તુ. હવે સત્યની વાત કરી, અહિંસાની વાત કરી, અસ્તેય. અસ્તેય એટલે ચોરી ના કરવી. એટલે અસ્તેય એટલે એનો અર્થ થાય છે ચોરી ના કરવી. હવે ચોરી આપણે તો કદાચ આપણે જે ગ્રુપ સાથે વાત કરી છે, કદાચ કોઈ ચોરી તો કરતું જ નથી હોતું, બરાબર. પણ ચોરી જે કરે છે એ કેવું છે કે સીધું બીજાની વસ્તુને લઈ લેવાની, કોઈ જાતના મહેનત વગર એ વસ્તુ લઈને એનો આનંદ માણવાનો. આપણે આવી ચોરી નથી કરતા હોતા સામાન્ય રીતે. ને તમે બાળકોને પણ કહો છો કે ભાઈ આવી રીતની ચોરી નહીં કરવાની, કોઈનું ના લઈ લેવાય.
અને એમાં સામાન્ય લોજિક આપણે આપીએ છીએ કે આપણું કોઈ લઈ લે તો મને ના ગમે, તો પછી બીજાનું લઈએ તો એને પણ ના ગમે, આવું આપણે લોજિક આપતા હોઈએ છીએ. અને સાચું પણ છે એ લોજિક. એટલે ચોરી ના કરવી એની પાછળ પછી બીજી બધી વસ્તુ પણ આવે. આપણે આપણા ધર્મનું પાલન આપણે ના કરીએ, બીજાની વસ્તુઓ, આમ વસ્તુ આંચકી નથી લેતા હોતા પણ કોઈનો સામાન્ય હક પચાવી પાડવો, એવું બધું આપણે થોડું કરતા હોય. કોઈનો હક પચાવી પાડવો એવું બધું આપણાથી થતું હોય છે. તો એ બધી વસ્તુમાં આપણે વધારે એલર્ટ રહીએ. હે ને, ઘણા લોકો આવી બધી નાની નાની વસ્તુઓ તો કરી લેતા હોય છે. લાઇનમાં ઊભા હોય તો સહેજ આમ એવી રીતે કટ મારીને આગળ જતા રહેતા હોય છે. એવું બધું ઘણું આપણે જોઈએ છે, મેં જોયું છે, તમે પણ જોતા હશો. પણ આ બધાની વસ્તુની પાછળ આપણે એક કંઈ કે વણ હકનું આપણે લઈ ના લેવું પડે. ઘણા લોકો આમ ખુરશી મૂકીને ગયા હોય તો પછી પાછા આવે ત્યારે એની પર બેસી ગયા, મને ખબર નથી કે તમે રોકીને ગયા છો. આવી રીતનું એક થોડુંક કોઈક વાર સાચે અજાણતામાં હશે પણ ઘણીવાર જાણીને પણ લોકો આવું કરતા હોય છે. એટલે બીજાની વસ્તુઓ પચાવી પડવી એ બધું અસ્તે અને અંતર્ગત જ જાય. જે વણ હકનું લઈ લેવું એ બધું અસ્તે અને અંતર્ગત જાય. બરાબર. આપણે મેં તો એમ ચોરી નથી કરતા પણ આપણે મિલકતના ઝઘડાઓ કેટલા જોઈએ છે. એમાં કોઈક તો અણહકનું લેતું હોય ત્યારે જ ઝઘડા થતા હોય છે. એટલે આ એક વસ્તુ આપણે મનમાં રાખીએ કે અણહકનું મારે કશું જોઈતું નથી. બરાબર. એ એક જિંદગીમાં એક નિયમ છે. અને એ બધું જ્યારે લઈએ છીએ ને ત્યારે અંદરથી આપણને થોડુંક ચૂભતું હોય છે, આપણું કોન્શિયસ બાઇટ કરતું હોય છે. મને ખબર હોય કે આ ખુરશી આમની છે ને એમની જગ્યાએ હું બેસી જાઉં, પછી એમને બિચારાને પાછળ બેસવું પડે, બધું ભરેલું હોય, તો ભલે મેં આ પહેલી લાઈનમાં બેસીને એન્જોય કર્યું પણ મારા મનમાં ક્યાંક રહ્યું કે પેલા બેનને પાછળ બેસવું પડ્યું, પેલા બેનને પાછળ બેસવું પડ્યું. એવું થતું હોય છે. સેન્સિટિવ લોકોને તો થતું હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે અણહકનું નહીં લેવું એવું પણ આપણા મનમાં એક રાખીએ. મને મારા પ્રારબ્ધ મુજબ જે મળશે. આખું શાસ્ત્ર આમ ઇન્ટરકનેક્ટેડ છે. જેટલું તમે શાસ્ત્રનો અભ્યાસ કરો એમ તમને આ પણ મનમાં થતું જાય કે મારા હકનું મને મળી જ રહેવાનું છે. ભગવાન ઉપર એક વિશ્વાસ આવતો જાય કે જે મને હશે એ મને મળશે જ. તો પણ તમે આ પ્રકારની જે ચેષ્ટા છે કે લઈ લેવાનું, ઝૂંટવી લેવાનું, પચાવી પાડવાનું, એમાંથી આપણે મુક્ત થતા જઈશું. આને અસ્તેય કહે છે, અપરિગ્રહ. એ તો છે જ હવે ઓછો થઈ ગયો છે. ગાંધીજીના જમાનામાં અપરિગ્રહ હતા અને ગાંધીજી એક લીડર એવા હતા કે જેની લોકો ઉપર અસર હતી, સાદગીની રીતે અને અપરિગ્રહની રીતે. એટલે લીડરની અસર હંમેશા બીજી પ્રજા ઉપર પડતી હોય છે. એટલે ગાંધીજી એક સાદગીનું અને બધું મૂલ્ય બહુ સ્થાપિત કર્યું હતું. ઘણા બધા લોકો સફેદ કપડાં પહેરવાના, દાગીના નહીં પહેરવાના, સાદા ઘરમાં રહેવાનું. એટલે લક્ઝરી વોઝ નોટ ધ ગોલ જ્યારે ગાંધીજી હતા ત્યારે. અત્યારે તો લક્ઝરી ઇઝ અ ગોલ. બરાબર. અને હવે અત્યારે આપણે બધાને થઈ ગયું છે કે જો એમાં સ્વામીજી બહુ સરસ સમજાવે છે કે આપણે વિકાસ એટલે શું કરીએ છીએ? કન્વર્ટિંગ લક્ઝરી ઇન્ટુ નેસેસિટી. આ વાક્ય જાણીતા છે બધા. આપણો વિકાસ એટલે અત્યારે એસી આપણા માટે નેસેસિટી થઈ ગયું છે. બરાબર. મોટાભાગના લોકો એસી વગર નથી રહી શકતા, ઇન્ક્લુડિંગ મી, કારણ કે આપણે વાપરીએ જ છીએ એસી. એટલે એક જમાનામાં એસી બહુ રેર હતા, પંખા વગરે લોકો રહી લેતા હતા. પણ શરીર એવું છે ને કે જેટલી કમ્ફર્ટની ટેવ પાડીએ ને એટલી એને ટેવ ઇઝીલી પડે. ને કષ્ટ માટે તમારે તૈયાર કરવું પડે. અને આપણા કરતાં આપણા છોકરાઓને પણ કેટલી કમ્ફર્ટની ટેવ પડી ગઈ છે. બરાબર ને. એટલે કમ્ફર્ટ વસ્તુ એવી છે. એટલે અપરિગ્રહમાં જેટલું બને એટલી ઓછી વસ્તુથી ચલાવતા શીખવું, દેટ ઇઝ અપરિગ્રહ. બરાબર. હવે દરેક, મેં કીધું એમ કે એ 1910 ને 1920ના દાયકામાં એની ડેફિનેશન જુદી હતી. તમારા બધાએ તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને જોયા હશે તો એમની લાઈફસ્ટાઈલ તદ્દન જુદી હતી. ઘણી બધી સિમ્પલ હતી. અત્યારે આપણી લાઈફસ્ટાઈલ ઘણી બધી એમની કમ્પેરમાં ઘણી બધી આપણી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. બરાબર. એસી વગર આપણે ટ્રાવેલ કરતા નથી હોતા, એસી વગર આપણે રહેતા નથી હોતા. બધું જ આપણું જમવાનું કરવાનું બધામાં આપણે ફેર આવી ગયો છે. પણ એ દેશ અને કાળ પ્રમાણે બધી પરિસ્થિતિ બદલાતી જતી હોય છે ને. વી હેવ ટુ એક્સેપ્ટ ધેટ. કારણ કે આપણે પણ એ બધા સમાજનો જ એક ભાગ છે એટલે એ થવાનું. પણ અપરિગ્રહ એટલે એટલું કહીએ કે જે આપણે બિનજરૂરી વસ્તુનો સંગ્રહ કરવો, કામ લાગશે. એનું મેનેજમેન્ટ આપણા જીવનના બહુ બધો સમય લઈ લે છે. એટલે ગમે ત્યારે તમે કરો પણ
એ ઘણા બધા ગ્રંથોમાં કીધેલું છે કે તમે ગમે તેટલી સરસ રીતે જીવન જીવો છો, મજા માણો છો, પણ જીવનનો અંત આવવાનો છે. એટલે એ રીતે એક સમજીને ચાલવાનું. એ જેમ તમે 60+ થાવ એમ એ વસ્તુ વધારે નજરમાં રહેતી હોય છે, પણ 35 હો કે 25 હો ત્યારે એ વસ્તુ નજરમાં નથી રહેતી. એનું દુઃખ પણ નથી કરવાનું. પણ જેમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે કેવું વિચારો છો, કેટલા વર્ષે ડબલ થશે, ક્યારે મને કેટલા પૈસા મળશે, બરાબર? તમે અત્યારે 35 હો તોય તમે 65 વર્ષે તમને કેટલું પેન્શન મળશે બધું વિચારો છો. LICનો પ્લાન લો છો તો પણ વિચારો છો. ત્યારે તમે મૃત્યુ વિશે પણ વિચારો છો કે કદાચ હું ના હોઉં તો મારા પત્નીને અને બાળકોને તકલીફ ના થવી જોઈએ. બાકી આમ આપણે મૃત્યુ વિશે નથી વિચારતા. LICના પ્લાન વખતે આપણે વિચારીએ છીએ, બાકી નહીં. પણ આપણે જીવનમાં એક રાખીએ કે ભાઈ ચલો 70 વર્ષ મૂકો, 80 વર્ષ મૂકો, પણ એન્ડ તો આવવાનો છે. આ જર્નીનો આ એન્ડ આવવાનો છે. એટલે પછી વસ્તુનો સંગ્રહ કેટલો એવો, એટલે એ થોડુંક આપણું લાઈફ એઝ એ હોલ વિચારી અને આપણે આપણી વસ્તુઓ દરેક પોતપોતાના પ્રમાણે નક્કી કરે. પણ અપરિગ્રહ એક મૂલ્ય છે. અને હું તો એમ કહું છું કે અપરિગ્રહનો એક ફાયદો એ છે કે જેટલી વસ્તુ તમે રાખશો ને એટલું એની સાચવણીમાં અને એની જાળવણીમાં તમારો બહુ જ સમય જશે. માળિયા છકોછક ભરી દઈએ, પછી ઉતારો, સાફ કરો, ગોઠવો, બરાબર? તમારો ઘણો બધો સમય લઈ લેતા હોય છે દરેક વસ્તુ. કપડાં પણ વધારે હોય તો એ તમે એમાં પેલી આપણે નેફથેલિન બોલ મૂકો કે કવરો કરો, આ કરો, બધી વસ્તુ તમારો સમય ખૂબ લઈ લે છે. એટલે જેટલું જરૂરી હોય એટલું આપણે રાખીએ અને થોડીક જરૂરિયાત પણ ઓછી કરતા જઈએ, બરાબર? એ અપરિગ્રહનું છે. અને બ્રહ્મચર્ય એટલે આપણે સામાન્ય રીતે બ્રહ્મચર્ય એટલે સામાન્ય સમજણ એવી છે કે તમારે સેક્સ્યુઅલી તમે એન્જોયમેન્ટ ના માણો એને બ્રહ્મચર્ય કહે છે. એવું નહીં. બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયના સ્તરે મળતા આનંદ ઉપર એક પ્રકારનો સંયમ. બેફામ રીતે આપણે એને યુઝ ના કરીએ. હું 24 કલાક મોબાઈલ યુઝ કરું તો એ બ્રહ્મચર્યનો અભાવ છે. ખાલી એકલું સેક્સ્યુઅલ પ્લેઝરની વાત નથી બ્રહ્મચર્યમાં. સામાન્ય રીતે લોકો એવું માની લે છે. પણ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, એ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણી શક્તિઓ બહાર જતી હોય છે. નીચે આપી દો, નીચે પૂજામાં. તો આપણી જે 5 સ્તરે જે આપણી શક્તિઓ વપરાય છે એનો આપણે સમજીને ઉપયોગ કરીએ. પછી એ આંખ હોય, કાન હોય, નાક હોય, જીભ હોય, બરાબર? ગમે તે હોય આપણું એ રીતે. એટલે ખાવાનું પણ અતિશય ખાવા પાછળના શોખ, અને એ પછી તમે ના કરો તો ડૉક્ટર તમને કહેશે અમુક ઉંમરે, તમારું શરીર તમને કહેશે કે ભાઈ આ નહીં ખાઈ શકાય, આ નહીં ખાઈ શકાય, હવે આ નહીં ખાઈ શકાય. તમારું લીવર બરાબર કામ નથી કરતું, કિડની બરાબર કામ નથી કરતી, ને ફલાણું કામ નથી કરતું, ડાયાબિટીસ છે. એટલે જેટલું બને એટલું તમે જે ઇન્દ્રિયના સ્તરે જે પ્લેઝર છે એમાં આપણે એક સંયમ અને એક સમજ રાખીએ. ગાડાની જેમ આપણો સમયને શક્તિ એમાં ના વાપરી કાઢીએ, બરાબર? એટલે એ ખાવાની વાત હોય, સાંભળવાની વાત હોય, જોવાની વાત હોય, તો ખાવાનું અને જોવાનું વધારે એક અગત્યનું છે. કારણ કે જોવાની અંદર પણ ટીવી જોવાનું હોય કે પછી મોબાઈલ જોવાનો હોય એમાં બહુ જ સમય શક્તિ જતા રહે છે. હવે બધાને ખબર છે યુટ્યુબ પર જાત જાતના વિડીયો જોવામાં તમે નક્કી કર્યું કે હું 10 મિનિટમાં ઊભી થઉં છું, ક્યારે અડધો કલાક થઈ ગયો ખબર નથી પડતી, બરાબર? એટલે એક આપણે એ રીતે પણ આપણી રીતે નક્કી કરીએ. તમે બાળકોને ટોકવા માટે છો પણ તમને ટોકવા માટે કદાચ કોઈ નથી, બરાબર ને? કે તો આપણે એક આપણી રીતે નક્કી કરીએ કે મારા સમય અને શક્તિનો સદુપયોગ થાય. ઘણું બધું જીવનમાં જાણવા જેવું, સમજવા જેવું છે જેના માટે આપણને સમય રહેતો નથી. આપણા સુંદર ગ્રંથો છે જેને વાંચવા માટે, સાંભળવા માટે, સમજવા માટે પણ આપણી પાસે ટાઈમ નથી, બરાબર? તો આપણો સમય આપણે થોડું આવી રીતે ઇન્દ્રિય સ્તરે જે પ્લેઝર છે એમાં થોડો કટ કરી અને સારી વસ્તુઓ તરફ એને વાળીએ. તો આ યમ છે. નિયમની અંદર જે આવે છે 5, ખબર છે? નિયમ, યમ અને નિયમ. નિયમમાં શું આવે છે ખબર છે? કોઈને ખબર છે નિયમમાં શું આવે? યમ અને નિયમ આપણે શબ્દ સાંભળેલા છે, બરાબર ને? તો નિયમની અંદર આવે છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. 5 વસ્તુ એની અંદર આવે છે. તો આને આ નિયમ કહે છે. શૌચ એટલે આંતરિક અને બાહ્ય સ્વચ્છતા, બરાબર? બાહ્ય સ્વચ્છતા પણ જરૂરી છે અને આંતરિક સ્વચ્છતા પણ જરૂરી છે.
આંતરિક સ્વચ્છતા એટલે આપણે જે નેગેટિવ વિચારો આપણા મનમાં હોય છે એને આપણે બને એટલા જલ્દી દૂર કરવાના. આપણા મનમાં ઈર્ષ્યા જન્મી, ક્રોધ જન્મ્યો, લોભ જન્મ્યો, બરાબર, દ્વેષ જન્મ્યો. આને આપણે બને એટલું, તમને ખબર જ છે કે આ વિચારો મનમાં હોય તો આપણને અપસેટ કરે છે અને આપણો સમય લઈ લે છે. સતત મન એનું ને એનું ચિંતન કરતું હોય છે. એટલે જેટલું બને એટલું આ નેગેટિવ વિચારોમાંથી મનને મુક્ત કરવું. અને મન તમારું સ્વચ્છ હોય. જ્યારે તમારા મનમાં કોઈ નેગેટિવ વિચાર નથી તો તમે કેવા પ્રસન્ન હો છો ને. આપણે પ્રસન્ન હોઈએ છીએ. તો આપણા પોતાના માટે આપણે દૂર કરવાનું છે, કોઈના માટે થઈને નહીં. એટલે પ્રસન્નતાથી આપણે આપણી પ્રસન્નતા જાળવવા આપણે અને બાહ્ય સ્વચ્છતાનું પણ મહત્ત્વ છે. આજકાલ ઘણા યંગસ્ટર્સ અને મમ્મીઓ ઘણીવાર ફરિયાદ કરતી હોય છે કે છોકરાઓ રૂમ એમના બહુ ગંદા રાખે છે, આપણે કરવા જઈએ તો બૂમો પાડે છે. એટલે બાહ્ય સ્વચ્છતાનું મૂલ્ય નથી હોતું, પણ ખરેખર આપણું મન જે છે ને એના પર આ બધી વસ્તુની અસર પડતી હોય છે. તમે આવો અને એક સરસ વાતાવરણ હોય ને તમારા મન ઉપર જે અસર પડે, અને તમે આવો અને અસહ્ય ગંદકી હોય ને તમારા મન પર જે અસર પડે, એમાં બહુ તફાવત હોય છે. એટલે સ્વચ્છતા પણ આપણા જીવનનો બહુ અગત્યનો ભાગ છે. એટલે સ્વચ્છતા બાહ્ય અને આંતરિક સ્વચ્છતા પણ એટલી જ. એટલે નેગેટિવ વિચાર મનમાં આવ્યો હોય તો કોઈ પણ રીતે નેગેટિવ વિચારને આપણે નલિફાય કરવાનો. અને શાસ્ત્રમાં એના માટે પ્રતિપક્ષ ભાવના એવો એક શબ્દ છે, પ્રતિપક્ષ ભાવના. એટલે કોઈના માટે મને ઈર્ષા જન્મી હોય તો હું કેવી રીતે એ વ્યક્તિ માટેની ઈર્ષા દૂર કરું. કોઈના માટે દ્વેષ જન્મ્યો હોય તો હું કેવી રીતે દ્વેષને દૂર કરું. અને પ્રતિપક્ષ ભાવના કહે છે. એટલે હું ઓપોઝિટ ભાવનાને હું મારા મનમાં સ્થાપિત કરું. મને કોઈ વ્યક્તિ માટે થયું હોય કે ખરું કર્યું એને તો કાલે મારું આટલું કામ ના કરી આપ્યું, મેં સીધી ના પાડી દીધી, તો આપણે એને બેનિફિટ ઓફ ડાઉટ શબ્દ કે ભાઈ એને ખરેખર કંઈ મુશ્કેલી હશે, એક લોજિક છે. ચલો અત્યારે ના કર્યું, આપણું મન ના માને કે ના કેમ અત્યારે કશું કારણ નહોતું કે ના પાડવાનું. તો એમ કે ભાઈ એનું જે ભૂતકાળના સારા કરેલા કર્મને યાદ કરી અને પછી આપણે એને આ અત્યારે જન્મેલો જે ગુસ્સો છે એને આપણે નલિફાય કરીએ. કોઈ પણ રીતે આપણે આપણા મનને નલિફાય કરવાનું. ઈર્ષ્યા જન્મે, બરાબર. તો સ્વામીજીના ગુરુજી છે દયાનંદજી, અત્યારે એમનો ફોટો અહીંયા હોય છે પણ બધું અત્યારે વાઇન્ડ અપ કરેલું છે અહીંયા આશ્રમમાં. તો દયાનંદજી હંમેશા એમ કે ઈર્ષા એક એવી નેગેટિવ ફિલિંગ છે ને કે એને ઉગતી ડામવાની. તમે તમારામાં અને બાળકોમાં ઈર્ષા જન્મે કે મારી બહેનપણીને વધારે માર્ક મળ્યા, મને ના મળ્યા, બરાબર. એટલે આપણું સામાન્ય લોજિક જે તમારા મારા મનમાં આવતું હતું આપણા બાળકોના મનમાં પણ આવે છે કે ટીચરે એને ફેવર કરી. સામાન્ય લોજિક. હમણાં ગઈકાલે જ મેં સમાચારમાં સાંભળ્યું કે જો આ વિપક્ષ જીત્યો ના હોત તો ઈવીએમ પર ડાઉટ કરે કે ઈવીએમ ખરાબ છે, પણ આ વખતે જીત્યા છે તો ઈવીએમની વિશે કોઈ વાત નથી કરતું કે બધું બરાબર છે, બરાબર. નહીં તો એના પર જ ડાઉટ કરે કે બરાબર કામ ના કર્યું એને. એવી રીતે આપણે હંમેશા બાળકને પોતાને માર્ક ઓછા આવે તો અને એની બહેનપણીને વધારે આવે તો કોઈ દિવસ આપણે એવું બાળકને એવું સમજાવવું જોઈએ કે ભાઈ એને વધારે મહેનત કરી હશે, એને વધારે સારું લખ્યું હશે, ટીચરે પાર્શિયાલિટી કરી હશે, એના ઘરે ટ્યુશન છે એટલે એને આ થઈ ગયું હશે. આવું નહીં. નેગેટિવ ફિલિંગ બાળકમાં પણ ના આવવા દો, તમારા પોતાનામાં પણ ના આવવા દો. આપણામાં પણ ઈર્ષા થતી હોય છે, બરાબર ને, કે ભાઈ આના કપડાં વધારે સરસ છે, આની રસોઈ વધારે સરસ છે, આને વધારે ઇન્ક્રીમેન્ટ મળ્યું, આનો પગાર વધારે છે. પગાર વધારે છે એટલે શું થાય કે બોસને પોલ્સન મારતો હશે, બોસના પર્સનલ કામ કરી આપતો હશે. આપણું એવું કોઈ દિવસ નથી સ્વીકારતા કે એનામાં મારાથી વધારે શક્તિ હશે, મારા કરતાં એનામાં વધારે કેપેબિલિટી હશે. એ આપણે માનસિક સ્તરે પણ નથી વિચારતા. પણ ઈર્ષ્યા માટે દયાનંદજી બહુ સરસ કહે છે કે દરેક વ્યક્તિમાં કંઈક સારું ને કંઈક ખોટું છે. દરેક વ્યક્તિમાં. એટલે આપણામાં પણ કશુંક સારું છે, પણ બીજામાંય કશુંક સારું છે. તો એને સ્વીકારો અને ઈર્ષ્યા નહીં જ કરવાની એવું મનને નક્કી કરો કે ના, એની સારી વસ્તુને હું એપ્રિશિએટ કરીશ, બરાબર. એટલે એની સારી વસ્તુને હું ક્રિટિસાઇઝ નહીં કરું અને એના માટે આવા કોઈ એક્સક્યુઝિસ નહીં શોધું. ગીવ હિમ ધ ક્રેડિટ. વ્યક્તિને એની ક્રેડિટ આપો. એટલે નાના છોકરાને પણ આ શીખવાડો કે ના બેટા એવું બને કે આપણેથી બરાબર ના લખાયું એને વધારે સારું લખ્યું હોય. તો એક્સેપ્ટ ધ રિયાલિટી. આ જિંદગીમાં આપણું બાળક બધે પહેલું નથી આવવાનું.
એને કોઈ જગ્યાએ નપાસ થવાનું છે અથવા તો નહીં સિલેક્ટ થાય એવું બનવાનું છે, તો એને એ માટે તૈયાર કરો. એવું નહીં કે બધું સારું જ થવાનું છે. એટલે પછી ડિપ્રેશન ના આવે બાળકને. કહો કે ભાઈ બીજા પણ સારા હોય જે આગળ જઈ શકે, અને એને વધારે સારું ભણે, વધારે સારું કરે એ રીતે મોટિવેટ કરો, પણ એકદમ સ્પર્ધામાં ના નાખી દો કે આનાથી વધારે લાવવાનું છે, આનાથી વધારે લાવવાનું છે. ના, એ રીતે નહીં. તું વધારે સારું કરી શકે, હજુ જો તું વધારે ધ્યાન આપે, એ વધારે થોડો મહેનત કરે તો વધારે સારું કરી શકે. પણ જો પેલો તારો મામાનો છોકરો સરસ, તારો પેલો ભાઈબંધ સરસ, એ રીતે નહીં. એ સ્પર્ધા શું કરે છે? એ વ્યક્તિ માટે ઈર્ષ્યા ઊભી કરે છે. એ રીતનું એ રીતે બાળકોને ટ્રીટ નહીં કરવાના. અને ઈર્ષ્યાની લાગણીને કોઈ દિવસ પોષવાની નહીં. ઈર્ષ્યા આપણને બાળી નાખે છે. ઈર્ષ્યા તમારામાં એકવાર ઈર્ષ્યા હોય ને તમારામાં બળતરા થાય, બરાબર ને? એટલે એ રીતની નેગેટિવ ફિલિંગથી આપણે પણ દૂર રહેવાનું અને બાળકને પણ એ વસ્તુ એન્કરેજ નહીં કરવાની. અને ઈર્ષ્યાનું સીધું સાદું લોજિક છે કે બધામાં અલગ અલગ કેપેસિટી હોય છે. બીજાની કેપેસિટીને આપણે સ્વીકારવાની છે, હસ્તે મોહે સ્વીકારવાની છે. આપણામાંય ઘણી કેપેસિટી છે જે એનામાં નથી, બરાબર? એટલે બીજાની પોઝિટિવ વસ્તુ સ્વીકારવાની છે, એમ માનીને મનને શાંત રાખવાનું. આપણે આપણું ફેસ સ્વીકારીએ છીએ. બધાનો ફેસ છે ઐશ્વર્યા રાય જેવો? નથી ને. સ્વીકાર્યો છે ને. બધાએ સેટ ઓફ પેરેન્ટ્સને સ્વીકાર્યા ને. તમને જે મા બાપ મળ્યા એ તમે સ્વીકાર્યા ને. એક સ્ટેજ એવું થતું હોય છે, બાળકો કહે છે નાના તો કહે છે કે આની મમ્મી બહુ સરસ છે. આવું થતું હોય છે, સાંભળેલું છે બાળકોના મોંએ કે મારે પહેલાં ફ્રેન્ડની મમ્મી બહુ સરસ છે. એને ઇમ્પ્રેસ કરી ગઈ હોય દેખાવથી, લાઈફસ્ટાઈલથી, કોઈ પણ રીતે. પણ આપણે સેટ ઓફ પેરેન્ટ્સને કેવું સ્વીકારીએ છીએ કે ભાઈ આ મારા પેરેન્ટ્સ છે, સારા છે, ખોટા છે, એવરેજ છે, જે છે આ મારા પેરેન્ટ્સ છે, આ મારો ભાઈ છે ને આ મારી બહેન છે, એમાં ચોઈસ છે. એવી રીતે આપણે જીવનના અમુક વસ્તુઓ પણ સ્વીકારવી પડે કે એને કોઈ સરસ ગાય છે તો ગાય છે, હકીકત છે, એક્સેપ્ટ ઇટ, એ સરસ ગાય છે. અને એને એપ્રિસિએશન કરવાનું બાળકને શીખવો કે એને કહે કે તે બહુ સરસ ગીત ગાયું, બાળકને સમજાવો. અને આજે આપણામાં જો ઈર્ષા થતી હશે તો હજુ આપણે આપણા મનને એ માટે ડીલ કરવામાં આપણને થોડો સમય લાગશે, પણ બાળક જલ્દી વળી જશે. જો તમે બાળકમાં આ રીતના સંસ્કાર નાખશો ને તો બાળક જલ્દી વળી જશે. એટલે બાળકમાં કોઈ દિવસ ઈર્ષા બાળી નાખે છે. બળતરો સ્વભાવ જે આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ ને, એ ઈર્ષામાં બાળકને નહીં પાડવાનું. એટલે આપણે આ વસ્તુ પણ બાળકની અંદર આપણે નાખતા જઈએ અને આપણા પોતાનામાં પણ ડેવલપ કરીએ. એટલે આ જે આપણે જોયું, પછી શૌચ આપણે જોતા હતા, કારણ કે ઈર્ષાની વાત આપણે એટલે કરી કે મન આપણું આપણે પવિત્ર રાખવાનું છે, શુદ્ધ રાખવાનું છે, પ્યોર રાખવાનું છે. એટલે ઈર્ષાની ફિલિંગને કાઢવાની આપણે વાત કરી. સંતોષ, જેમ આપણે નેગેટિવ ફિલિંગથી દૂર થવાનું છે, એમ સંતોષ એક બહુ સારી પોઝિટિવ વસ્તુ છે કે હું જે છે એનાથી હું સંતુષ્ટ છું. એટલે એમાં શંકરાચાર્યજી એક જગ્યાએ સમજાવે છે કે ભાઈ એવું નથી સંતોષ, એટલે ઘણાને સંતોષની વાત કરી એટલે એમ કે તો પછી પ્રોગ્રેસ ના થાય, હું મારે વધારે પગાર મળે એની અપેક્ષા નહીં રાખવાની, હું વધારે એમ કે એમ્બિશિયસ ના હોઈ શકું. જ્યારે સંતોષની વાત સમજો. એમ્બિશિયસ થવાને અને સંતોષ એ નેગેટિવ વસ્તુ નથી કે પરસ્પર વિરોધી વસ્તુ નથી, પણ સારું તમે કરવાનું ચોક્કસ પ્રયત્ન કરો જિંદગીમાં. એમ્બિશિયસ રહો, આગળ વધવાની, પણ જે પરિણામ આવે એને તમે સંતોષથી સ્વીકારો કે મેં મારું પૂરતું એફર્ટ મૂક્યું, હવે આ જે પરિણામ આવ્યું છે એક્સેપ્ટ ઇટ, બરાબર? એને સંતોષ કહે છે. બાકી જો જીવનમાં કન્ટેન્ટમેન્ટ કે સંતોષની લાગણી નહીં હોય ને તો તમને ભગવાન ગમે તેટલું આપશે, તમે આનંદ નહીં કરી શકો. ગમે તેટલું તમને આપશે. તમે પ્રયત્ન કરો છો, હસબન્ડ કમાતો હોય, વાઈફ કમાતા હોય, એક કમાતું હોય, બે કમાતું હોય, જે ઘરની પરિસ્થિતિ હોય એ પ્રમાણે તમે ઘરમાં ધીરે ધીરે સગવડો ઊભી કરો છો. જે છે એવું બને કે બીજું એક કપલ છે જે તમારાથી ઘણું વધારે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ એન્જોય કરી શકે છે કે અફોર્ડ કરી શકે છે. તમે તમારી રીતે બેસ્ટ કરી ધંધામાં આગળ વધીને, નોકરીમાં આગળ વધીને પ્રયત્ન કરો, પણ જ્યારે તમારું જે છે એને તમે સ્વીકારીને એનો સંતોષ અને એનો આનંદ માણો. એટલે સંતોષની વાત કરીએ એટલે એ એમ્બિશિયસ થવાને વિરુદ્ધની વાત નથી, પણ મને જે મળ્યું એનાથી સંતોષ, બરાબર? ઘણીવાર આપણે રસોઈ બહુ જ પ્રયત્નથી કરી પણ સેટ ઠીક બની, શ્રેષ્ઠ ના બની, કંઈ વાંધો નહીં, એક્સેપ્ટ ઇટ કે ચલો બહુ સરસ નથી બની, કંઈ મોડિફિકેશન કરવું હોય તો કરવાનું, પણ હવે થઈ ગયું, બરાબર? પછી એનો કકળાટ ક્યાં સુધી?
આજે સારું ના બન્યું, આજે સારું ના બન્યું, આજે સારું ના બન્યું. એવી રીતે તમે કશું પૈસા કરે, શેર બજારમાં પૈસા રોક્યા, ગણતરી ખોટી પડી, ચલો બરાબર છે, તમે પછી બીજું તમારી રીતે તમારું ઇન્ટેલિજન્સ અપનાવીને એવા શેરમાં રોકજો કે વધારે પૈસા આવે. પણ ગયા તો એક્સેપ્ટ કે ગયા, ચલો. એ રીતે દરેક એક સંતોષની ભાવના જીવનમાં બહુ જ જરૂરી છે કે મને જે મળ્યું છે એનાથી સંતોષ. આપણે ઘણીવાર એકાદ વાર કંઈક કોઈ કોન્ટેક્સમાં આપણે કીધું છે કે લગ્નના 25 વર્ષ થઈ જાય ને પછી કંઈક મન તો તમારાથી વધારે સારો છોકરો મળતો હતો, પતી ગયું, બરાબર. 25 વર્ષ તમે ભાઈ સાથે કાઢ્યા, પછી એ બધી વસ્તુઓમાંથી મુક્ત થઈ જવાનું. આ શું ખબર કે એ છોકરો કેવો નીકળ્યો હોય, એ વખતે જે તમને સારો લાગતો હતો એ કેવો નીકળ્યો. તો 25 વર્ષે તમે કહો છો કે પેલો વધારે સારો હતો. આપણી પાસે કોઈ ક્રાઇટેરિયા નથી એવું કહેવાના. પણ આ જીવનમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ, મજાકમાં કે જુદી વસ્તુ છે, પણ અસંતોષની લાગણીને પણ આપણે હંમેશા સંતોષથી એને નલિફાય કરવી જોઈએ. પછી તપ અને સ્વાધ્યાય. તપ એટલે આપણે હંમેશા આપણા ભારતીય સંસ્કૃતિમાં તપનું આપણે ખૂબ મહત્ત્વ છે, ઉપવાસનું મહત્ત્વ છે ને કંઈ ને કંઈ જાતના તપનું. એટલે પુટિંગ અપ વિથ નેગેટિવ સિચ્યુએશન. એટલે એ રીતે તમે તમારું એક વિલ પાવર પણ ડેવલપ કરો છો અને આના વગર જીવવાની તમે ટેવ પાડો છો. અને આપણે તો હંમેશા એને ઉપવાસ એવો શબ્દ આપતા હોઈએ છીએ, તપશ્ચર્યા પણ કહીએ છીએ, પણ ઉપવાસ એટલે એ વખતે ભગવાનનું નામ આપણે વધારે લેવાનું, ભગવાનની સાથે વધારે સમય, જે ખાવામાંથી જે સમય બચે છે એ આપણે ભગવાનની સાથે વધારે સ્પેન્ડ કરીએ. પણ તપશ્ચર્યા એટલે નેગેટિવ અથવા તો જેને ગમતી નથી એવી પરિસ્થિતિ સાથે પુટઅપ કરવાની કેપેસિટી. અત્યારે ગરમી લાગે છે પણ સહન કરી દઈએ છીએ. એવી રીતે પુટઅપ વિથ નેગેટિવ. કોઈવાર ફસાઈ ગયા આપણે એવી સિચ્યુએશનમાં શું કરીએ? બહુ જ ગરમી લાગી, બહુ જ ખાવાનું ના મળ્યું, વધારે તાપ લાગ્યો. એટલે પહેલાં ક્લાસમાં આવું હોય ને તો આપણે બધા આમામ કરે ને તો સ્વામીજી કાયમ કે પુટઅપ, જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરો. એમ તિતિક્ષા એ આપણે ભગવદ્ ગીતામાં ભણવાની વાત છે, પણ પરિસ્થિતિનો થોડો સ્વીકાર. તો જ આપણે આ પ્રકારને તપશ્ચર્યા દ્વારા આપણે આપણા મનને તૈયાર કરીએ છીએ કે ના જોઈતી અણગમતી પરિસ્થિતિ આવી તો પણ મન પોતાનું ઇક્વિલિબ્રિયમ જાળવી શકે. દેટ ઇઝ તપશ્ચર્યા, બરાબર. એટલે કંઈ થયું એટલે આપણે ઘણીવાર અત્યારે આજે છોકરામાં જોઈએ છે, નાના છોકરાઓમાં વધારે, કારણ કે બધા થોડા પેમ્પર પણ વધારે કરે છે બાળકોને. એટલે કંઈ થયું તો આખું ઘર માથે લઈ લે, ભાઈ કંઈ વાંધો નહીં, થયું, ઇટ્સ ઓકે, કશો વાંધો નહીં, થાય. ને આપણે નહોતા કહેતા, આપણી મમ્મીઓ શું કહેતી હતી, સાયકલ પરથી પડે તો કે થોડું ઢીંચણ છોલાય તો સાયકલ આવડશે. એવું થોડુંક બાળકોને પણ આપણે શીખવીએ કે જીવનમાં નેગેટિવ પરિસ્થિતિ આવવાની જ છે. તમે ગમે તેટલું એને સારી રીતે ઉછેરશો, કારણ કે અત્યારે એક બાળક છે, 2 બાળક છે, એટલે બધા વધારે સારી રીતે ઉછેરી શકે છે, પણ પછી તો આવવાની જ છે. બહાર જશે એટલે બધા કંઈ એને પેમ્પર નથી કરવાના કે તું એકનો એક છોકરો છે સારા ઘરમાંથી. એ તો જે થવાનું છે થવાનું જ છે. એટલે કેપેસિટી ટુ પુટ અપ વિથ નેગેટિવ સિચ્યુએશન, દેટ ઇઝ તપશ્ચર્યા. આપણે જાણીને કરીએ છીએ 10 પકવાન છે પણ હું આજે નહીં ખાઉં, બરાબર ને, તો હું મોડું ખાઈશ, એ તપશ્ચર્યા છે. પણ સમજીને કરવાની. હવે હઠથી કરેલી તપશ્ચર્યા, કોઈને બતાવવા માટે કરેલી તપશ્ચર્યા, કંઈક મારી વાહ થાય એ માટે કરી તપશ્ચર્યા, એવું નહીં. દરેક વસ્તુમાં તમારા એટીટ્યૂડ્સ અને ઇન્ટેન્શન્સ શું છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ યોર એટીટ્યૂડ્સ એન્ડ ઇન્ટેન્શન્સ બિહાઇન્ડ ડુઈંગ એનીથિંગ, એટલે એ બહુ અગત્યનું છે. હવે આ છેલ્લું લઈને આપણે પૂરું કરીએ છીએ. નિયમની અંદર બીજા 2 છે, સ્વાધ્યાય અને પ્રણિધાય. સ્વાધ્યાય એટલે જીવનમાં શાસ્ત્રનો અભ્યાસ હોવો જોઈએ. આ બધામાં નહીં હોય, પણ હું ખાસ કહું છું કે કંઈક ને કંઈક વાંચવાની ટેવ પાડો. કંઈક આપણી એક એવી ઈચ્છા રાખો કે હું ભગવદ્ ગીતા વિશે જાણું, ઉપનિષદ વિશે જાણું, ધર્મગ્રંથ. તમે જૈન હોવ તો જૈનનું પણ કંઈક વાંચો, પણ એક ધર્મગ્રંથની એ પ્રકારનું વાંચન એવું નથી કે 60 પછી જ બધું કરવાનું છે. ત્યાર તો અડધા લોકો તો 60 પછી અડધો સમય ઘણીવાર બીમારીમાં જતો રહેતો હોય છે. આજે આ બરાબર નથી, આજે આ બરાબર નથી, આજે ડૉક્ટર પાસે જવાનું છે, આ કરવાનું. બધા માંદા પડે છે એવું મારો કહેવાનો પ્રશ્ન નથી, પણ એમ કે પછી તમારે સેન્સીસ બધી થોડી નબળી પડતી જતી હોય છે, તો અત્યારે જ કરો. એવું નથી કે અત્યારે ખાલી મોજ મજાનો જ સમય છે, એવું નથી. થોડો સમય તમે આની શાસ્ત્રના અભ્યાસ પાછળ હંમેશા કાઢી શકો.
બરાબર. એટલે આપણું તૈત્તરીય ઉપનિષદનું વાક્ય છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. રોજ થોડો સ્વાધ્યાય થવો જ જોઈએ, એમાં કોઈ પ્રમાદ નહીં. અમુક વસ્તુ કેવી આપણે નિયમિત કરીએ છીએ એવી રીતે સ્વાધ્યાય પણ નિયમિત રીતે થવો જોઈએ. અને છેલ્લું છે પ્રણિધાય, એટલે ઈશ્વરની ભક્તિ. જીવનમાં ઈશ્વરની ભક્તિ પણ હોવી જ જોઈએ. એટલે એ થોડુંક આપણે ઈશ્વરનું, ઘણાના ઘરમાં તો આજકાલ એવું થઈ ગયું છે, બધા નહીં, હું તમારા બધાના ઘર વિશે જાણતી પણ નથી, પણ મને જે અમુક બાળકો સંપર્કમાં આવે અને ઘણીવાર આપણે પૂછીએ કે બેટા તારા ઘરે કયા ભગવાનનો ફોટો છે, તો હવે તો નવા ઇન્ટિરિયર એવા પ્રકારના થાય છે કે જ્યાં ભગવાનના ફોટાને કોઈ સ્થાન જ નથી. મંદિર તમે કહો તો જ એ લોકો મંદિરની વ્યવસ્થા કરે છે, બાકી મંદિર પણ નહીં. નવું જે ઇન્ટિરિયર થઈ રહ્યું છે એમાં એક પણ ભગવાનના ફોટાને પણ સ્થાન નથી હોતું, તમારા મા બાપના ફોટાને સ્થાન નથી હોતું. મંદિર તમે કહો તો એક નાનકડું લાવીને મૂકી આપે છે તમને. પણ એટલે આપણા હિન્દુ છોકરાઓ મેં એવા પણ જોયા છે કે જેને એક પણ ભગવાનનું નામ પણ નથી ખબર હોતી. દે કાન્ટ ઇવન આઈડેન્ટિફાય કે આ કૃષ્ણ ભગવાન છે કે ગણપતિ છે. તમે જુઓ, આપણે હિન્દુ ધર્મની વાત કરીએ છીએ, જે ધર્મમાં તમે બિલોંગ થાવ છો એ ધર્મ વિશે કશું જ તમને જ્ઞાન નથી, કંઈ જ ખબર નથી હોતી. બરાબર. એટલે થોડું તમારે આ બધી વસ્તુઓ જરૂરી છે. એકલું ભણવાનું અને ભણવા સાથે પછી સારી કેરિયર, અને કેરિયરની સાથે શું પૈસા, લક્ઝરી, જીવનમાં એકલી એ વસ્તુ કામ નથી આવતી. આપણા 4 પ્રકારના ગ્રોથ છે: ફિઝિકલ ગ્રોથ, ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ, ઇમોશનલ ગ્રોથ અને સ્પિરિચ્યુઅલ ગ્રોથ. 4 તમારા વ્યક્તિત્વના 4 પાસા ડેવલપ થવા જોઈએ. એકલું ઇન્ટેલેક્ચ્યુઅલ નહીં, એકલું સારું પ્રોટીન લીધું, કાર્બોહાઈડ્રેટ લીધું, ફેટ લીધું કે ફાઈબર લીધું તો તમારું શરીર ચલો સરસ ચાલે છે, બરાબર. પણ પછી તમે જે સ્કૂલમાં મોકલો છો કે સારું બાળક જાણે છે, વાંચે છે, એનો ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ છે. પછી ઇમોશનલ ગ્રોથ. આજકાલ તો નોકરીના સિલેક્શનમાં પણ આઈક્યુની સાથે ઇક્યુ આવી ગયો છે, ઇમોશનલ કોશન્ટ, બરાબર. હવે હું ગમે તેટલી હોશિયાર હોઉં, સારું મારું રિઝલ્ટ સરસ આવેલું હોય, પણ ઇમોશનલ લેવલે હું બરાબર ના હોઉં તો કોઈએ કંઈ કીધું અને મારું મોં ચડી ગયું, કોઈએ કંઈ કીધું ને મને ખરાબ લાગી ગયું, બરાબર. તો એ પ્રકારનું જે તમારું માનસિક સ્તર છે કે સહેજમાં ડિસ્ટર્બ થઈ જાય છે, સહેજમાં ડિસ્ટર્બ થઈ જાય છે અને તમે અપસેટ થઈ જાઓ છો. તમે અપસેટ થાવ એટલે કામ ના સારી રીતે કરી શકો, બરાબર. તો ઇમોશનલ કોન્શન્ટ પણ બહુ જ અગત્યનો છે. ને એ રીતે બાળકને ઇમોશનલી પણ સ્ટેબલ બનાવવું, એને ઇમોશનલ ગ્રોથ કહે છે. સાવ નાનું છોકરું હોય, એને ગમતું ના થયું તો એ કરીને રડે છે, બરાબર ને, કારણ કે એને તો અજાણી વ્યક્તિ આવે તો એ તો રડવા માંડે છે. પણ ધીરે ધીરે આપણે સમજીએ કે ના રડવાનું નથી, તો એવી રીતે ભલે તમે રડો નહીં, પણ તમને માનસિક રીતે પણ તમે સહેજમાં અપસેટ ના થઈ જાઓ, બરાબર ને. તો એ પણ એક તમારો ઇમોશનલ ગ્રોથ છે. કંઈ તકલીફ આવી, કંઈ લોસ આવ્યો તો તમે ડિપ્રેશનમાં જતા રહો તો તમે ના, કંઈ વાંધો નહીં, ચલો લોસ થયો છે, નુકસાન થયું છે, આઈ એમ રેડી ટુ રીસ્ટાર્ટ, બરાબર ને. તો એ રીતે તમે તમારા જાતને બકઅપ કરી શકો. તમારું ધાર્યું ના થાય ત્યારે તમે એ પરિસ્થિતિનો સ્વીકાર કરી શકો. અત્યારે ટીમ વર્કમાં કામ કરતા હોઈએ અને ટીમ વર્કમાં આપણે એક વસ્તુ કીધી અને બીજા ટીમ મેમ્બરે બીજી કીધી, હવે બોસે બીજી વસ્તુ સ્વીકારી, આપણી ના સ્વીકારી તો અપસેટ. એટલે ભાઈ કંઈ નહીં, હવે એને જે વસ્તુ સ્વીકારી એ ગોલમાં આપણે કામ કરીશું, બરાબર ને. દેટ ઇઝ કોલ્ડ ટીમ વર્ક, હે ને. આપણે ખાલી ઘરનું મેનુ નક્કી કરવાનું હોય તોય બધાનો ઓપિનિયન થોડા આપણે લઈએ છીએ, એટલે લઈએ તોય બધાના થોડા ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. એક કે પત્તરવેલિયા કરો ને એક કે સમોસા કરો ને એક કે કટલેટ કરો તો કંઈ 3 વસ્તુ થોડી થાય, એકની સાથે જવું પડે ને. તો જેને પત્તરવેલિયા સજેસ્ટ કર્યા કે બટાકાવાળા સજેસ્ટ કર્યા, એને એમ થાય કે મારી વસ્તુ મમ્મીએ ના સ્વીકારી, બધાની ના સ્વીકારાય. આ જીવન છે, આ થવાનું જ છે. તો આ બધી વસ્તુઓ તમે જેટલી પોઝિટિવલી ને હેલ્ધીલી લઈ શકો, દેટ ઇઝ ઓર ઇમોશનલ ગ્રોથ. તમારી ઇક્વાનિમિટી તમે જેટલી સાચવી શકો, તમારી પ્રસન્નતા જેટલી સાચવી શકો, એ તમારો ઇમોશનલ ગ્રોથ છે. ને કોઈએ સહેજ કીધું ને મોં ચડ્યું, કોઈએ સહેજ કીધું ને દુઃખી થઈ ગયા તો એ તમને નોકરીમાં પણ એ વ્યક્તિ હેરાન રૂપ બને આખા ગ્રુપને. તો દેટ ઇઝ ઇમોશનલ ગ્રોથ. પછી એવી રીતે તમારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ પણ છે. તમે એ જેટલું સમજશો એમ તમારું જીવન વધારે સારું રહેશે. જેમ મેં કીધું એમ કે આપણે મૃત્યુની એક સમજ જીવનમાં હોવી જોઈએ,
જીવનમાં થોડું ઈશ્વરનો શું રોલ છે એ હોવું જોઈએ, મારું ઈશ્વર સાથે શું કનેક્શન છે, એ બધી પણ સમજ ધીરે ધીરે હોવી જોઈએ. તો જ તમે આ બધા મૂલ્યોનું પાલન પણ સારી રીતે કરી શકશો. ઈશ્વર જે કરે એ બરાબર ક્યારે સ્વીકારો? જ્યારે તમને આ બધી શ્રદ્ધા ડેવલપ થઈ હોય ત્યારે, તો તમારી લાઈફ ઇઝી પણ બને. એટલે જીવનમાં ઈશ્વર સાથેનો સંબંધ, ઈશ્વરનું સ્વરૂપ, આ બધી વસ્તુનું પણ આપણા જીવનમાં સ્થાન હોવું જોઈએ. આ 4 ગ્રોથ છે. એકલો ખાલી ફિઝિકલ ગ્રોથ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ નથી. નહીં તો પછી બધી પૈસાદાર વ્યક્તિઓ સુખી જ હોત ને. પણ છે જ, એ લોકોને કેટલા મુશ્કેલીઓ છે ને. એટલે 4 ગ્રોથની વાત છે. અને જેટલું તમારું 4 ગ્રોથ સરસ થયા હોય એટલું તમારું વ્યક્તિત્વ સુંદર, એટલું તમારું જીવન સારું. બરાબર? હવે કોઈ પ્રશ્ન છે? કોઈને કંઈ પૂછવું છે? ઓકે, તો ક્લાસ આપણે પૂરો કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.